નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક વખત તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણી HTML સિરીઝ જે શરૂ થઈ રહી છે એમાં આજનો જે વિડીયો છે એમાં જે આપણે ડેફિનેશન લિસ્ટ વિશે જાણીશું. અનઓર્ડર લિસ્ટ અને ઓર્ડર લિસ્ટ વિશે મેં પ્રીવિયસ વિડીયોઝની અંદર ઇન્ફોર્મેશન આપી દીધેલી છે. ફર્સ્ટ ટાઈમ તમે આ વિડીયો જોવા આવ્યા છો તો ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટના વિડીયો જોઈ શકો છો અને બીજા HTML ટ્યુટોરિયલ્સના પણ વિડીયોઝ અપલોડેડ છે જે તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના એન્ડમાં તમને મળી જશે. ઓકે, તો શરૂ કરીએ. ડેફિનેશન લિસ્ટ શું છે અને કેવી રીતે આપણે એને લખી શકીએ છીએ HTML ની અંદર. તો પહેલા તો એ જાણી લઈએ કે ડેફિનેશન લિસ્ટની જરૂર શું કરવા પડે, કેવી રીતે, કયા કેસમાં તમને જરૂર પડે છે. ચલો, તો આપણે માની લઈએ કે હું એવું કંઈક લખવા જાઉં છું, જેમ કે હું એવું લખું કે PHP. હવે મારે PHP વિશે કંઈક લખવું છે કે ધીસ ઇઝ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. ઓકે, પછી React.js લખું છું તો React.js માટે એવું લખું છું કે ધીસ ઇઝ ફ્રન્ટ એન્ડ ટેકનોલોજી. બરાબર, આવું કંઈક લખું છું. ઓકે, રિફ્રેશ કરીએ આપણે પેજને અહીંયા આવીને તો જો આ એક જ લાઈનમાં અત્યારે હાલ આ બંને વસ્તુઓ તમને દેખાય છે રિઝલ્ટમાં. ઠીક છે, આપણે એને નવી લાઈનમાં લાવીએ, બ્રેક કરીએ છીએ તો આપણે અહીંયા બ્રેક કરી દીધું. ચલો રિફ્રેશ કરીશું તો આ રીતે કંઈક દેખાશે કે ભાઈ આપણું અત્યારે આ એક ટાઇટલ છે PHP અને એના વિશે કંઈક ટેક્સ્ટ લખ્યું છે, એ છે React.js છે, એના વિશે કંઈક ટેક્સ્ટ લખ્યું છે, મતલબ કંઈક ડિફાઇન કર્યું છે, એ વસ્તુ અહીંયા છે. આ રીતે આ વસ્તુ દેખાશે. ઓકે, હવે આ જ વસ્તુને હું લિસ્ટમાં લખું તો li અને li ટેગ ક્લોઝ કરીએ. આપણો નોર્મલ li ટેગ કે જે લિસ્ટ બનાવવા માટે કામ આવે છે એને આપણે લખીએ છીએ. રિફ્રેશ તો આ રીતે તમે કંઈક જોઈ શકો છો પેજની અંદર. ઠીક છે, આ થયું લિસ્ટિંગ તમારું. હવે આ જ વસ્તુને મારે થોડું વેલ મેનર્સમાં લખવું હોય, વેલ ફોર્મમાં લખવું હોય કે ભાઈ લાગે કે ભાઈ આપણે ટાઇટલ લખ્યું છે અને નીચે પછી એનું કંઈક ડેફિનેશન જેવું સ્ટાર્ટ થાય એવું કંઈક કરવું છે તો એવા સંજોગોમાં તમારું ડેફિનેશન લિસ્ટ કાં તો ડિસ્ક્રિપ્શન લિસ્ટ જે છે એ કામમાં આવે. તો આ કામ કેવી રીતે કરશે? તો આપણે ડેફિનેશન લિસ્ટનો ટેગ આવે છે DL ટેગ. આ ટેગ લખવાનો તમારે DL ટેગ. DL ટેગ લખો, એની અંદર બીજા બે ટેગ આવશે. એમાં ફર્સ્ટ આવશે DT ટેગ. DT ટેગ મીન્સ કે એનું ટાઇટલ, ડેફિનેશન ટાઇટલ શું હશે, અને આવશે બીજો ટેગ DD, આ ડેફિનેશન ડિસ્ક્રિપ્શન થશે. તો ફર્સ્ટ તમારે DL ટેગ લખવાનું છે, ડેફિનેશન લિસ્ટ, પછી ડેફિનેશન ટાઇટલ ટેગ અને પછી આવશે ડેફિનેશન ડિસ્ક્રિપ્શન. હવે ઉપર જે આપણે નોર્મલ લિસ્ટમાં લખ્યું એને જ હું અહીંયા ટ્રાય કરું છું લખવાનો. તો PHP લખીશ અને આ જે ધીસ ઇઝ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એને કોપી કરીને અહીંયા મૂકી દઈશ. ઓકે, હવે React.js માટેનું આપણે છે તો એને લખી દઈશું ટેક્સ્ટ કે ભાઈ React.js માં કેવી રીતે લખી શકાય છે આપણે. તો React.js અને આ થઈ ગયું તમારું React.js નું અને PHP નું ડેફિનેશન. ઠીક છે, રિફ્રેશ કરું હવે આ પેજને તો હવે તમે જોઈ શકો છો કે આપણે આ નોર્મલ લિસ્ટમાં કેવી રીતે ડિસ્પ્લે થાય છે અને આ આપણું ડેફિનેશન લિસ્ટ છે. કેટલું ડિફરન્ટ પડે છે કે ભાઈ ટાઇટલ છે અને આ એનું ડિસ્ક્રિપ્શન સ્ટાર્ટ થયું, આ ટાઇટલ છે, આ એનું ડેફિનેશન સ્ટાર્ટ થઈ ગયું. તો આ રીતે તમારું વેલ ફોર્મ એક બને છે કે જ્યારે તમારે કોઈ વસ્તુનું ડિટેલિંગ કરવાનું છે ત્યારે તમે ડેફિનેશન લિસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ ટેગ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે કારણ કે જનરલ કેસની અંદર અનઓર્ડર લિસ્ટનો યુઝ વધારે થાય છે, જેમાં કસ્ટમ CSS એડ કરીને તમે આ જ ફોર્મમાં વસ્તુઓને લાવી શકો છો. નથી લાવી શકતા એવું નથી હોતું, એટલે જનરલી આ કેસ તમે ઓછો જોશો. પણ જો તમારી જોડે નોલેજ હોય તો તમે તમારું કામ ઇઝી કરી શકો છો એક જ વખતમાં આ વસ્તુ કરીને. કારણ કે જો ઓટોમેટિક આટલું તો સેટ કરીને જ આપશે તમને. પછી આની અંદર તમારે જે ડેકોરેશન કરવું હોય, તમારી કસ્ટમ CSS નાખવું હોય, બધું કરી શકો છો. ઠીક છે, સો આ એક નોલેજ માટે જરૂરી છે કે ભાઈ થર્ડ ટાઈપનું જે લિસ્ટિંગ છે ડેફિનેશન લિસ્ટ એ કેવી રીતે વર્ક કરે છે અને શું છે. ઓકે, તો તમે આની પ્રેક્ટિસ કરજો અનઓર્ડર લિસ્ટ, ઓર્ડર લિસ્ટ અને ડેફિનેશન લિસ્ટની. લિસ્ટિંગનો ટોપિક અહીંયા આપણો ક્લોઝ થાય છે. ત્રણે ત્રણ ટોપિક જે લિસ્ટિંગના હતા, ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ અને ડેફિનેશન લિસ્ટ, એ આપણે અહીંયા
કમ્પ્લીટ કરીએ છીએ. ઠીક છે, આના સિવાય કંઈ પણ એક્સ્ટ્રા હશે એ લેટર ઓન HTML ના ટ્યુટોરિયલમાં એડ થતા રહેશે. તો તમને મારું કન્ટેન્ટ જો સારો લાગતો હોય અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો, સપોર્ટ કરજો અને વિડીયોઝમાં બનેલા રહેજો, યુટ્યુબ ચેનલ પર બનેલા રહેજો, જેથી તમને નવા વિડીયો અને નવી અપડેટ મળતી રહે. તો મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.